દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની વચ્ચે દક્ષિણ ગુજરાતની પાર, પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા અને દમણગંગા નદીમાં પૂર આવ્યું છે। નવસારી અને વલસાડ જિલ્લાને હવે એલર્ટ કરી દેવાયા છે। પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પર પહોંચી છે અને ભયજનક સપાટી 23 ફૂટની છે। અંબિકા નદીની સપાટી 23 ફૂટ પર પહોંચી છે, જ્યારે અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટની છે। કાવેરી નદી અત્યારે 14 ફૂટે વહી રહી છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટની છે। આ બાસની ભરતીના કારણે નવસારી જિલ્લાના માથે અત્યારે પૂરનું સંકટ મંડરાયું છે। દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। સુરત, તાપી અને ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં વરસેલો વરસાદ સીધો નદીઓમાં આવતા પૂરની સ્થિતિ નિર્માણ થઈ। નવસારી જિલ્લામાંથી વહેતી પૂર્ણા, અંબિકા અને કાવેરી ત્રણેય નદીઓ બંને કાંઠે વહી રહી છે। ભયજનક સપાટી નજીક વહી રહેલી નદીઓના કારણે પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। પૂર્ણા નદીના કાંઠે વસેલા નવસારી અને કાવેરી અને અંબિકા નદીના કાંઠે વસેલા બિલીમોરા શહેરમાં પૂરની શક્યતાઓ સૌથી વધુ જોવામાં આવી રહી છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર નદીઓની સપાટી પર નજર રાખી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ફરી પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં બેમાર વરસાદના કારણે તમામ લોકમાતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી નવસારી નજીકથી વહેતી નદી છે। પૂર્ણા નદી સીધી અસર નવસારી નગરપાલિકા વિસ્તારના કેટલાક વિસ્તારોને કરે છે, જેની સીધી અસર આજુબાજુના જે કાંઠા વિસ્તારના ગામો છે એને સીધી અસર કરે છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ 19 ફૂટ પર વહી રહી છે, જેને લઈને નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। પૂર્ણા ઉપરાંત કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં પણ વધારો થયો છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થયું છે। દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ પાર, પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, તાપી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। ઉપરવાસમાં કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદની સીધી અસર નદીઓમાં થઈ છે, જેને લઈને નવસારી નગરપાલિકા અને બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે। ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે SDRFની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે। તદુપરાંત કોઈપણ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડે તો એના માટેની તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદ તો થંભી ગયો છે, પરંતુ ઉપરવાસમાં પડેલો વરસાદ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારી પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। નિલેશ ગામિત, TV9 નવસારી।